આ તરફ તાપી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ઉકાઈ ડેમની સપાટી 310.69 ફૂટે પહોંચી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી રહી છે। ડેમમાં 92,619 ક્યુસેક પાણીની આવક છે। ડેમની સપાટીમાં 2 દિવસમાં 2 ફૂટનો વધારો પણ જોવામાં આવી રહ્યો છે। જે રીતે વરસાદ વરસ્યો છે, ડેમમાં 92,619 ક્યુસેક પાણીની આવક છે। જો જોવા જઈએ તો છેલ્લા 48 કલાકમાં ડેમનું લેવલ 2 ફૂટ જેટલું વધ્યું છે। હાલનું લેવલ જે છે તે 310.60 ફૂટ છે, જે 36% જેટલો જથ્થો છે હાલમાં ડેમમાં। અને ગત વર્ષે આજની તારીખે 321.39 ફૂટ હતું। ઉકાઈ ડેમ એ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે અને ઉકાઈ ડેમના જે કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। આ સીધા દ્રશ્ય છે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં। ઉકાઈ ડેમમાં જે રીતે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને પાણી સીધું આવવાની સાથે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। હાલની વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમમાં 92,000 ક્યુસેક નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે અને 48 કલાકમાં ઉકાઈ ડેમની સપાટી 2 ફૂટ જેટલી વધી છે। હાલની વાત કરીએ ઉકાઈ ડેમની સપાટી 310 ફૂટની ઉપર પાર થઈ ગઈ છે। ઉકાઈ ડેમની સપાટી સતત વધારો થવાને સાથે જે દક્ષિણ ગુજરાતના લોકો માટે એક રાહતના સમાચાર કહી શકાય। જે રીતે ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે, જેને લઈને હજુ પણ ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાશે। નરેન્દ્ર ભુવેચિત્રા, જી મીડિયા, તાપી।